ટેસ્ટિંગ બોર્ડ પછી ક્યાં મૂકવાનું? દેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા. આજે મારે ઘેરે સ્માર્ટ મીટર લગાવવા માટે સરકારશ્રી તરફથી પીજીવીસીએલના અધિકારીઓ આવ્યા. અત્યારે સ્માર્ટ યુગમાં સ્માર્ટ મીટર ખૂબ જ જરૂરી છે. ત્યારે આ યુગમાં બધા લોકો સ્માર્ટ મીટર લગાવી અને પૂરેપૂરો એનો ઉપયોગ કરે એવી સૌને વિનંતી કરું છું. બીજું કંઈ કહેવાનું? ફાયદો એટલો કે સાઈડ પૈસા એને ફેરવવાના છે, જલારામ કીધું અને ગાડી જોડશું. આ કામમાં આ સેવા થઈ ગઈ કે છે અને કાંઈ રહેશે ઉપાધિ ગોપાલ કે આજે અલગ અલગ વિસ્તારોમાં મીટર લગાવવામાં આવ્યા શું છે? મારું નામ એસટી ગરાસિયા, નાયબ ઇજનેર જલાલા સબ ડિવિઝન. આજે આપણે જે સ્માર્ટ મીટર મારવામાં આવે છે, જે અંતર્ગત આપણે અત્યારે હાલમાં વાણિજ્ય હેતુ જે આપણે એનર્જી કનેક્શનો છે તેમાં આપણે સ્માર્ટ મીટર મારીએ છીએ. તેમજ આજ રોજ તારીખ 5/5/2025ના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય જલાલા ખાંભા બગસરા જેવીભાઈ કાકડિયાને ત્યાં આજ રોજ આપણે સ્માર્ટ મીટર મારેલ છે. તેમજ તેમનો પણ આપણને પૂરેપૂરો સહકાર મળે છે. તેમજ જે આપણે આ મીટર છે એ બીજા મીટરની જેમ જ કામ કરે છે. વધુ બિલ આવતું હોવાની જે વાત છે એ તદ્દન ખોટી છે. સ્માર્ટ મીટરમાં કોઈ પણ વધારાનો કોઈ દર છે નહીં. ઓટોમેટિક મીટર રીડિંગ થતું હોય જેના લીધે માનવીય જે ભૂલો થાય છે મીટર રીડિંગ બાબતની તે આમાં રહેતી નથી. તેમજ હાલના જે આ પોસ્ટપેડ તરીકે જ મીટર જે છે એ કામ કરશે. સ્માર્ટ મીટર જે છે એ પોસ્ટપેડ તરીકે જ કામ કરશે. પરંતુ જો પ્રીપેડ મીટર તરીકે જો ગ્રાહક તેનો ઉપયોગ કરશે તો 11 થી 3 ના સમયગાળા દરમિયાન જેનો જે વીજ વપરાશ છે એ 60 પૈસા પ્રતિ યુનિટ તેમને રિબેટ મળશે. તેમજ તેનો જે ટેરિફ છે એ આશરે 2% જેટલો ઓછો રહેશે.